टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં બીજેપીના જ મુખ્યમંત્રી બનવાનું હવે નક્કી થઈ ગયું છે। એકનાથ શિંદે મુખ્યમંત્રી અંગે સૌથી મોટો સંકેત આપ્યો અને બીજેપીના તમામ નિર્ણયને મારું સમર્થન છે તેવું શિંદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું। કાલે મહાયુતિની અમિત શાહ સાથે બેઠક મળવાની છે। ત્રણેય પાર્ટીના નેતાઓ અમિત શાહ સાથે મુલાકાત કરશે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ફરી દેવેન્દ્ર ફડણવીસ જ સીએમ બનશે કે નવા ચહેરાને તક મળવાની છે તે હવે સવાલ છે, કારણ કે બીજેપીમાંથી મુખ્યમંત્રી બની શકે। કારણ કે આ તરફ એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે બીજેપી જે પણ નિર્ણય લેશે તે અમે નિર્ણયને સ્વીકારીશું અને તેમનો પૂરેપૂરો સહયોગ અમે આપવાના છે। મહત્વનું છે કે દેવેન્દ્ર ફડણવીસ કે જે સીએમ બની શકે છે કે પછી બીજું કોઈ બનશે તે પણ સવાલ છે। બીજેપીમાંથી કોઈ બીજા નેતાને સીએમ બનાવવામાં આવે છે। અનેક વખત જોવામાં આવ્યું છે કે કંઈક ને કંઈક નવું જે થતું આવ્યું છે બીજેપીમાં અને આંતરિક જે રીતે અત્યારે ગઠબંધનની આ સરકાર બનવા જઈ રહી છે તેની અંદર એક સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે બીજેપીના મુખ્યમંત્રી બની શકે છે। વધુ વિગતો સાથે વરિષ્ઠ પત્રકાર સંજય ત્રિવેદી પણ ફોન લાઈન પર જોડાયા। સંજયભાઈ, આપનું સ્વાગત છે। આ રીતે આખરે જે કોકડું ગૂંચવાયેલું હતું મહાયુતિને લઈને કોણ મુખ્યમંત્રી બનશે, બીજેપીમાંથી બનશે કે એકનાથ શિંદે ફરીથી બનશે, આ તમામ વચ્ચે એકનાથ શિંદે કહી દીધું છે કે હવે બીજેપી જે પણ નિર્ણય લેશે તેને અમે પૂરેપૂરો સમર્થન આપીશું, સહયોગ આપીશું। જી સંજયભાઈ, એટલે મહત્વનું એ છે કે જે મહાયુતિનું જે એક કોકડું ગૂંચવાયેલું હતું સીએમ કોણ બનશે તેને લઈને અત્યારે સ્પષ્ટ સંકેતો એકનાથ શિંદે આપી દીધા છે કે બીજેપી જેને બનાવશે તેને અમારું સમર્થન રહેવાનું છે। આપનું શું માનવું છે કે શું બીજેપીમાંથી દેવેન્દ્ર ફડણવીસ ફરીથી સીએમ બની શકે છે કે બીજું કોઈ નવું જ ચહેરું આવી શકે છે? શું લાગે છે આપને, કેવા સમીકરણો બેસશે? મારી દ્રષ્ટિએ તો કોકડું ગૂંચવાયેલું હતું જ નહીં, કારણ કે પહેલા દિવસથી એકનાથ શિંદે બહુ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે આ સરકાર શિવસેનાની સરકાર એકલી ક્યારે હતી નહીં ને ભવિષ્યમાં નહીં હોય। અત્યારે પણ જે ચૂંટાઈ છે મહાયુતિની સરકાર છે ને મહાયુતિના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય રહેશે એવું શિંદે સાહેબ પહેલા દિવસથી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એમણે એવું કહ્યું હતું। એટલે કોકડું ગૂંચવાયેલું ને એવું કંઈ બહુ હતું નહીં। હા, થોડોક સમય કદાચ એટલે લાગ્યો હોય કે ત્રણ પાર્ટીની જોઈન્ટ સરકાર હોય એટલે મિનિસ્ટ્રી ડિસ્ટ્રીબ્યુશનશીપ, જવાબદારીઓ વહેંચવાની, એને લીધે થોડોક નિર્ણય અને ત્રણેય પાર્ટીઓ બહુ ધર્મનિષ્ઠ, એટલે શિવસેના ભાજપ બહુ ધર્મનિષ્ઠ પાર્ટી છે એટલે કદાચ સારા મુહૂર્તની રાહ જોતા હોય, અમાવસ્યા પર શપથવિધિ ન કરવી હોય એવું પણ એક મારા ઇન્ટરનલ સોર્સિસ થ્રુ મને ખબર પડી હતી કે બીજી તારીખ 29મી પછી ગમે ત્યારે શપથવિધિ થશે, એ પહેલા તો ક્યારેય નહીં થાય। બિલકુલ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।